વાયબ્રન્ટ ગુજરાતને લઈને તંત્રની તમામ તૈયારીઓ પૂર્ણ. 9 અને 10 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિવિધ કાર્યક્રમનું કરશે ઉદઘાટન. દિલ્હીમાં ભાજપ કાર્યકારિણીની 2 દિવસીય બેઠક પૂર્ણ. પીએમ મોદીએ કહ્યું, સંબંધીઓ માટે ચૂંટણીમાં ટિકિટની માંગણી ન કરો. બનાસકાંઠા અને જામનગરની બેંકમાંથી રૂપિયા ન મળતા લોકોનો હોબાળો. સીમાડાની દેના બેંક પર થયો પથ્થરમારો તો જામનગરમાં હાઈવે કર્યો જામ. 2017ની ચૂંટણીને લઈને કોંગ્રેસે શરૂ કરી કવાયત. સિટિંગ ધારાસભ્યો સહિત અનેક દિગ્ગજો ઉતરશે મેદાને. વીટી પાસે સંભવિત ઉમેદવારોની યાદી. સોનિયા ગાંધી પર કરેલા વિવાદાસ્પદ નિવેદન પર આખરે ધનસુખ ભંડેરીએ માંગી માફી તો કોંગ્રેસે સમગ્ર રાજ્યમાં કર્યો જોરદાર વિરોધ. અને હાથીજીના બર્ડ ફ્લૂ મામલે આશા ફાઉન્ડેશનમાંથી કોર્પોરેશને ઉઠાવ્યા મૃત પશુઓ. વીટીવીના અહેવાલ બાદ અસર. લોકોમાં હજુ પણ ભય યથાવત. નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું. આજે ગુજરાતમાં એક મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીશું તો ગુજરાતનું ભવિષ્ય ઉજ્જવળ બનશે, યુવાનોને રોજગારી મળશે અને ગુજરાતનો વિકાસ દર વધશે તેવા દાવા સાથે વાયબ્રન્ટ સમિટનું આયોજન કરાયું છે, જેમાં દેશ વિદેશના આમંત્રિત મહેમાનો આવવાના છે, જેને લઈને સરકારે પોતાની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. વાયબ્રન્ટને લઈને અમદાવાદ એરપોર્ટ પર એક બેઠક મળી. આ બેઠકમાં આમંત્રિત વીઆઈપીના સ્વાગત માટેની અને સુરક્ષા અંગેની ચર્ચા કરવામાં આવી. જેમાં મહેમાનોનું સ્વાગત ગુજરાતી પરંપરા પ્રમાણે રાસ ગરબાથી કરવામાં આવશે. 20 રાસ મંડળીઓ તેમનું સ્વાગત કરશે. એરપોર્ટ ખાતે જે વ્યવસ્થા કરવામાં આવેલી છે એ 3 તબક્કામાં કરવામાં આવેલી છે. જે અલગ અલગ કન્ટ્રીઝના હેડ છે, એમના જે માન્યવર મંત્રીશ્રીઓ છે, એવી 18 પાર્ટનર કન્ટ્રીઝ છે, એમને રિસીવ કરવા માટેની અલગ વ્યવસ્થા છે. આ વખતે વાયબ્રન્ટ ગુજરાતમાં નોબેલ લાઉરેટ એ પણ આવવાના છે. એ આજે માન્યવર નોબેલ લાઉરેટ છે એમને પણ રિસીવ કરવાની વ્યવસ્થા છે. તે સિવાય ભારત સરકારના માનનીય મંત્રીશ્રીઓ, અન્ય રાજ્યોના માનનીય મુખ્યમંત્રીશ્રીઓ પણ આવવાના છે. તો 9 જાન્યુઆરીથી શરૂ થનારી વાયબ્રન્ટ સમિટમાં 18 સહયોગી દેશોના પ્રતિનિધિઓ, 1500 જેટલા ડેલિગેશન, 1400 વીવીઆઈપી અને 20,000 લોકો વાયબ્રન્ટ સમિટમાં આવવાના છે. 60 જેટલા વિશેષ વિમાનો દ્વારા મહેમાનો આવવાના છે. પરંતુ અમદાવાદ એરપોર્ટ પર 11 વિશેષ વિમાનના પાર્કિંગની વ્યવસ્થા છે. 11 થી વધુ આવતા વિશેષ વિમાનોને રાજકોટ, વડોદરા, સુરત સહિત એરપોર્ટ પર પાર્કિંગ માટે મોકલી દેવામાં આવશે. અમદાવાદ એરપોર્ટ પર આગમન થયા બાદ તેમને ઉતારવાના સ્થાન સુધી પહોંચાડવા માટે ક્લાસ 1 અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. એરપોર્ટની અંદર અને બહાર પણ સુરક્ષા વ્યવસ્થા સઘન કરાશે. તેમજ વાયબ્રન્ટ સમિટમાં આવનાર લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ વ્યવસ્થા કરી લેવામાં આવી છે. ગુજરાતના વાયબ્રન્ટ સમિટની અંદર ભાગ લેવા માટે લગભગ એરપોર્ટથી આવતા હોય તેવા લગભગ 16,000 જેટલા લોકો અહીંયા આગળ આ 3-4 દિવસની અંદર આવવાના છે. એટલે હું માનું છું કે એક આખી બ્રાઇબલ્સથી જ્યાં વાયબ્રન્ટનો ઇવેન્ટ જે મહાત્મા મંદિરમાં થવાનો છે, પહેલાં અહીંથી આવીને બધા ત્યાં પસાર થવાના છે. એટલે સૌથી પહેલાં આવતાની સાથે એમનું વેલકમ કરવાનું કામ ગુજરાત સરકાર અને ગુજરાતની પ્રજા વતી એક આખી ટીમ બનાવીને માન્ય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વની અંદર ગુજરાતી આતિથ્ય ભાવ એનું પ્રદર્શિત થાય તે પ્રમાણેની અહીંયા વ્યવસ્થા સંપૂર્ણ કરવામાં આવી છે. 8મા વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈને પ્રધાનમંત્રી મોદી ગુજરાત આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ 2 દિવસ સુધી ગુજરાતમાં રોકાણ કરવાના છે. 9 અને 10 જાન્યુઆરી એમ 2 દિવસ તેઓ ગુજરાતમાં રોકાશે. ત્યારે આ 2 દિવસ દરમિયાન તેઓ અનેક કાર્યક્રમોમાં વ્યસ્ત રહેશે. તેમના કાર્યક્રમ અંગે વાત કરીએ તો 9 જાન્યુઆરીએ સોમવારે તેઓ અંદાજે 4 વાગે આસપાસ અમદાવાદ એરપોર્ટ પર આવશે. 4:30 વાગે તેઓ ગાંધીનગર રેલવે સ્ટેશનના નવીનીકરણનો શિલાન્યાસ કરશે. 5 કલાકે ગાંધીનગર હેલિપેડ ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન કરશે. ત્યારબાદ સાંજે 6 વાગે તેઓ આંતરરાષ્ટ્રીય કક્ષાના બોમ્બે સ્ટોક એક્સચેન્જ કાર્યાલયનું ઉદઘાટન કરશે. 7 વાગે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે નોબેલ લોરેટ્સને પ્રધાનમંત્રીના હસ્તે પુરસ્કાર આપવામાં આવશે. તો સાથે સાથે નોબેલ પ્રાઇઝ સંબંધિત આયોજિત પ્રદર્શનનું પણ ઉદઘાટન કરશે. ત્યારબાદ રાજભવન ખાતે પીએમ મોદી રાત્રિ રોકાણ કરશે. જો 10 જાન્યુઆરીના તેમના કાર્યક્રમની વાત કરીએ તો સવારે 10 કલાકે તેઓ દેશ વિદેશના મહાનુભાવો સાથે 1-to-1 બેઠક યોજશે. બપોરે 2 કલાકે વાયબ્રન્ટમાં ઉપસ્થિત મહાનુભાવો સાથે ભોજન લેશે અને બપોરે 3:30 કલાકે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ 2017નું ઉદઘાટન કરશે.
જે બાદ સાંજે 35 કલાકે દેશ વિદેશની કંપનીઓના સીઈઓ સાથે રાઉન્ડ ટેબલ મુલાકાત કરશે. આ બેઠકમાં 60 જેટલી કંપનીના સીઈઓ ભાગ લેશે. ત્યારબાદ મહાત્મા મંદિરના ટેરેસ પર તમામ મહાનુભાવો સાથે સંધ્યા ભોજન કરશે અને રાત્રે 10 કલાકે તેઓ દિલ્હી જવા રવાના થશે. પ્રધાનમંત્રીના 2 દિવસીય કાર્યક્રમમાં પરિવારજનો સાથે મળવાનો કોઈ સમાવેશ નથી, પરંતુ પ્રધાનમંત્રી તેમના પરિવારજનો સાથે ઓચિંતી મુલાકાત લે તેવી સંભાવના છે. વાયબ્રન્ટ ગુજરાત 2017માં થનાર MOU અને મૂડીરોકાણની રકમને ગુપ્ત રાખવાની રાજ્ય સરકારે તમામ અધિકારી અને મંત્રીઓને કડક સૂચના આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઇમેજ મેકઓવર માટે આ ગુપ્ત માહિતી વાયબ્રન્ટ સમાપન સમારોહ સુધી રાખવામાં આવશે. વાયબ્રન્ટ ગુજરાત સમાપન સમારોહમાં MOUની સંખ્યા અને મૂડીરોકાણની મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવશે. રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાયબ્રન્ટ ગુજરાત 2017 MOU અને મૂડીરોકાણમાં અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખશે. જેના જ કારણે તેની કોઈ વિગતો રાજ્ય સરકારના સત્તાવાર સૂત્રો બોલાવવા તૈયાર નથી. MOUની કામગીરી અમે એક ટીમને આપેલી છે. એ ટીમ કામ કરી રહી છે. સાથે સાથે બધા જ ડિપાર્ટમેન્ટોને લાગે વળગે છે, એટલા માટે બધા ડિપાર્ટમેન્ટ પણ એમાં કામ કરી રહ્યા છે અને અમારું માનવું છે કે એમાં પણ સારી પ્રગતિ થઈ રહી છે. અત્યાર સુધીમાં અમારે કોઈ ચિંતાનો વિષય આ રહેતો નથી. રોકાણ અને MOU એ બંને એકબીજાના પૂરક છે, પણ MOU એ ડે ટુ ડે ચેન્જિંગ છે. અત્યારે એવરી ડે આજે આટલા થયા તો પાછા રિજેક્ટ થયા, કેન્સલ થયા તો પાછા બીજા ઉમેર્યા, એ ચેન્જિંગ છે. એટલે એ બધી માહિતી હું આજની તારીખમાં તમને ના આપી શકું, પણ બીજી બાજુ અમારા CM સાહેબ એ ડિક્લેર કરવાના છે, તમે સરપ્રાઈઝ પણ રાખવા માંગીએ છીએ. અમદાવાદમાં વાયબ્રન્ટની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. જી હા, PM મોદી અને મહેમાનોની સુરક્ષાને લઈને તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. કલેક્ટર અવંતિકા સિંહ અને શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી. પીએમના રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં બેરોજગારીને લઈને ઠાકોર સેનાના નેતા અલ્પેશ ઠાકોરે વાયબ્રન્ટ ગુજરાત સામે માંડેલા મોરચાની રાજ્ય સરકારને કોઈ ચિંતા નથી. અલ્પેશ ઠાકોરે બેરોજગારોની રેલી કરીને 9મી તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે રોજગારી માંગવાના આંદોલનની જાહેરાત સંદર્ભે રાજ્ય સરકારે પૂરતા પગલાં લીધા હોવાનો દાવો કર્યો છે. પ્રજાતંત્ર છે, પ્રજાતંત્રમાં સૌને પોતાની વાત કરવાનો, પોતાના કાર્ય કરવાની છૂટ હોય છે. અમારી ફરજ છે, અમે અમારી ફરજ બરોબર રીતે નિભાવીશું અને અમને ખાતરી છે કે કોઈ પણ પ્રકારનો એવો બનાવ બનશે નહીં જેથી લોકોને ચિંતા રહેવી જોઈએ. વાયબ્રન્ટ ગુજરાત 2017 માત્ર 48 કલાક જ બાકી રહ્યા છે, ત્યારે મહાત્મા મંદિરનો હવાલો સુરક્ષા એજન્સીઓને સોંપી દેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે પહેલા ક્યારેય ન હોય તેવી સુરક્ષા મહાત્મા મંદિરમાં ગોઠવી દેવામાં આવી છે. મહાત્મા મંદિર તરફ જતા તમામ રોડ પર ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. રાજ્યભરમાંથી પોલીસ અધિકારીઓનો કાફલો મહાત્મા મંદિર પર તૈનાત કરી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશ વિદેશના ઉદ્યોગપતિઓ તેમજ મહાનુભાવો આવતા હોવાથી 48 કલાક પહેલા જ મહાત્મા મંદિરનો કબજો સુરક્ષા એજન્સીઓને આપી દેવામાં આવ્યો છે. ડીજી કક્ષાના અધિકારીથી માંડીને 5 રેન્જ IG કક્ષાના અધિકારીઓ સમગ્ર વાયબ્રન્ટની જવાબદારી નિભાવશે. સંખ્યા તો અત્યારે નહીં બતાવી શકું, પરંતુ એનું આયોજન જે છે વિગતવાર હોમ ડિપાર્ટમેન્ટ, DGP, ઇન્ટેલિજન્સની વસ્તુ ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે. અત્યારે વિગતો હું નહીં બતાવી શકું, પરંતુ આટલું કહી શકું કે હું અગાઉ હોમ સેક્રેટરી હતો, એટલે કોઈ પણ વ્યવસ્થામાં કોઈ કમી રાખવામાં આવશે નહીં. વાયબ્રન્ટ 2017 આ મહાત્મા મંદિરમાં યોજાશે, ત્યારે સિક્યુરિટીની દ્રષ્ટિએ જોવા જઈએ તો મહાત્મા મંદિરને સંપૂર્ણ કબજો પોલીસ અધિકારીઓ અને સિક્યુરિટી એજન્સીઓને આપી દેવામાં આવ્યો છે. અત્યારે આપ જે જોઈ રહ્યા છો એ તમામ મહાત્મા મંદિરના ખૂણે ખૂણામાં પોલીસ જવાનોને ગોઠવી દેવામાં આવ્યા છે. આ વખતેની વાયબ્રન્ટ ગુજરાતની ખાસ વિશેષતાઓમાં એ છે કે 3800થી વધારે પોલીસ જવાનો કોર્પોરેટ લુકમાં અહીંયા જોવા મળશે. સ્વાભાવિક છે કે આ સમગ્ર સિક્યુરિટીની દ્રષ્ટિએ જોવા જઈએ તો NSGની પણ 2 ટીમો તૈનાત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ આવવાના હોવાના કારણે પણ સિક્યુરિટીને હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવી છે. મહાત્મા મંદિરમાં તમામ રીતે
સિક્યુરિટી અને સુરક્ષાની દ્રષ્ટિએ સામાન્ય લોકો આમંત્રિત સિવાયના કોઈ પણ વ્યક્તિ ન ફરકી શકે તે પ્રકારેનું વ્યવસ્થા આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે એનું ગ્રાન્ડ રિહર્સલ મહાત્મા મંદિરમાં ચાલી રહ્યું છે અને આગામી 2 દિવસ પણ આ રિહર્સલ ચાલશે. એટલે એટલું ચોક્કસ કહી શકાય કે એક ડીજી કક્ષાના અધિકારી અને 5 રેન્જ આઈજી કક્ષાના અધિકારીઓ સહિત 3800 પોલીસ જવાનો અને ઉચ્ચ અધિકારીઓ આ સિક્યુરિટીની વ્યવસ્થા સંભાળશે. કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત હોય કે પછી દેશ અને દુનિયાના 2000થી વધુ ખાસ પ્રકારના આમંત્રિત મહેમાનો આવવાના છે, ત્યારે સ્વાભાવિક છે કે સુરક્ષાની દ્રષ્ટિએ ગુજરાત અને દેશ માટે પણ મહત્વની ઇવેન્ટ આ બની રહેશે. કેમેરામેન રમેશ ડુડિયા સાથે હિતલ પારેખ, વીટીવી, ગાંધીનગર. દિલ્હીના આમ આદમી પાર્ટીના મંત્રી ગોપાલ રાય અમદાવાદની મુલાકાતે છે, જ્યારે આગામી વર્ષ 2017ની ચૂંટણીમાં પક્ષની કામગીરી અને સંગઠનને મજબૂત બનાવવા માટે ગોપાલ રાય આપના કાર્યકરો સાથે એક બેઠક પણ કરવાના છે. ગણતરીના દિવસોમાં યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત 2017 એ માત્ર અમીર વર્ગ માટે યોજાતો હોવાનું કહીને ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વાયબ્રન્ટ ગુજરાતે માત્ર અમુક ચોક્કસ અને માનીતા ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવાના હેતુથી યોજાતી હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વર્ષ 2017ની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના કાર્યકરોને સોંપવામાં આવેલી બૂથ સ્તરની કામગીરી અને રાજ્યવાસીઓને પડતી હાલાકી અંગે કાર્યકરોને મોરચો માંડવા અંગે પણ गोपाल दिशा निर्देश करશે. आम आदमी पार्टी पिछले 1 महीने से संगठन निर्माण का काम कर रही है. कल पूरे गुजरात के आम आदमी पार्टी के पदाधिकारियों का सम्मेलन हो रहा है, जिसमें हम लोग संगठन निर्माण के बिंदु पर चर्चा करेंगे, आगे की कार्य योजना तय करेंगे. दूसरा, जो गुजरात के अंदर पिछले 14 साल से वाइब्रेंट गुजरात के नाम पर गुजरात के लोगों को धोखा दिया जा रहा है, इस धोखे का विरोध भी आम आदमी पार्टी करेगी. વાયબ્રન્ટ સમિટનો આગામી 9 જાન્યુઆરીથી પ્રારંભ થઈ રહ્યો છે. કરેલ સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ જવાનો સજ્જ છે. પોલીસના જવાનોએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને રિહર્સલ કર્યું. આ રિહર્સલ પીએમ મોદી જે માર્ગ પરથી પસાર થવાના છે તે માર્ગ પર કરવામાં આવ્યું હતું. રાજકોટના પૂર્વ મેયર અને ભાજપના નેતા ધનસુખ ભંડેરીના વિવાદાસ્પદ નિવેદનો કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના અનોખી રીતે વિરોધ કરી રાજકોટમાં ડેપ્યુટી મેયર દર્શિકાબેન પંડ્યાની કારમાં તોડફોડ કરી અને મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરોએ ભાજપના ઝંડા ફરકાવવાનો પ્રયત્ન કર્યો. સાથે જ હાથમાં બેનરો લઈને હાય હાયના નારા લગાવ્યા. રસ્તા પર ઉતરી આવી ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા તો વિરોધ કાર્યકરોની પણ અટકાયત કરી હતી. રાજકોટના જસદણમાં ભાજપના આગેવાન ધનસુખ ભંડેરીએ કોંગ્રેસ પર કરેલી વિવાદિત ટિપ્પણીને લઈને આજરોજ પોરબંદરમાં માફી માંગી છે. પોરબંદરમાં પ્રદેશ ભાજપના આગેવાન ધનસુખ ભંડેરીનો કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે ધનસુખ ભંડેરીએ ગાંધી પરિવારને લઈને વિવાદિત નિવેદનો આપ્યા હતા, જે બાદ ધનસુખ ભંડેરી આજરોજ પોરબંદરમાં સરપંચોના સન્માન સમારોહમાં આવી રહ્યા હોવાની જાણ થતા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓને તેમણે ધનસુખ ભંડેરીની કારને રોકીને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને તેમની પાસે જાહેરમાં માફી પણ મંગાવી હતી. ઉલ્લેખનીય છે કે રાજકોટના જસદણમાં ભાજપના નેતા ધનસુખ ભંડેરીએ સોનિયા ગાંધી પર અભદ્ર ટિપ્પણી કરતા વિવાદ સર્જાયો હતો. ભંડેરીએ પ્રિયંકાના નામની જગ્યાએ સોનિયા ગાંધીના નામનો ઉલ્લેખ કર્યો હતો અને બાળક જન્મને લઈને અભદ્ર ટિપ્પણી કરી હતી, જેને લઈને કોંગ્રેસના કાર્યકરો રોષે ભરાયા હતા. જોકે આજે તેમને માફી માંગી લેતા કોંગ્રેસના નેતાઓ શાંત પડ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના આગેવાન તરીકે કોંગ્રેસના મિત્રોને દુઃખ લાગ્યું. હું પણ તમારી કાર્યકર્તામાંથી જાણું છું અને સંપૂર્ણપણે મને રાજકોટની ગુજરાતના સૌરાષ્ટ્રના કોંગ્રેસના મિત્રો ઓળખે છે. મારી કાયમ પોઝિટિવ રાજનીતિ રહી છે. ક્યારેય ક્યાંય કોઈને વિખવાદ કરીને કોઈને ગાળો દઈને એ રાજનીતિમાં હું માનતો નથી. ત્યારે સંપૂર્ણપણે મેં ગઈકાલે દિલગીરી વ્યક્ત કરીને માફી માંગી લીધી છે. આજે પણ તમને લાગતું હોય તો હું સંપૂર્ણપણે તમારી વાતને ધનસુખભાઈ ભંડેરી જયારે પોરબંદર આવ્યા હતા ત્યારે અમે એમને રોકી અને અમને આ અંગે ખુલાસો માંગ્યો. ત્યારે એમણે બધાની વચ્ચે જાહેરમાં પોતાનાથી ભૂલથી એવું બોલાઈ ગયું છે એ પ્રકારે માફી માંગી છે. અને અમે એમને એક જ સવાલ કર્યો કે તમને આવા સંસ્કારો ક્યાં તમારા રાજકીય પક્ષ આપે છે કે તમારા અંગત સંસ્કારો આવા છે કે તમે એક દેશના મહિલા વિશે જે સમગ્ર એક પક્ષનું પ્રતિનિધિત્વ કરે છે, એક વિધવાની જિંદગી જીવે છે અને એક માજી વડાપ્રધાનના પત્ની છે,
એના વિશે તમે આવા અભદ્ર ટિપ્પણીઓ કરો છો તો આવા સંસ્કાર તમને કોણ આપે છે? તો તેમણે કીધું કે ના, અમારી અંગત ભૂલ છે. રાજકોટમાં ડેપ્યુટી મેયર દર્શિતાબેન પંડ્યાની કારમાં તોડફોડ કરવામાં આવી. આ તોડફોડ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. નંબર પ્લેટ ઉખાડી નાખીને કોંગ્રેસના લોકો વિરોધ કર્યો હતો અને મોટી સંખ્યામાં કોંગી આગેવાનો એકઠા થઈ કારમાં તોડફોડ કરી હતી. ઉલ્લેખનીય છે કે રાજકોટના પૂર્વ મેયર અને ભાજપના નેતા ધનસુખ ભંડેરીના વિવાદાસ્પદ નિવેદનને લઈને કોંગ્રેસે વિરોધ કર્યો હતો અને કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહાર પણ કર્યા હતા. એક મહિલાઓને પાછળથી ખરાબ બોલવું એ ભારતીય સંસ્કૃતિને શોભતું નથી, પરંતુ ભાજપ વાળાની પોતાની માનસિકતા છે, અહીંયા એની સતી કરી છે અને સંસ્કૃતિ ભાજપની છે એ જ સતી કરી છે કે ભાજપનો આવડો મોટો નેતા હોવા છતાં જો એક સોનિયા ગાંધી એક મહિલા અને એ પણ વિધવા મહિલા વિરુદ્ધ અને બાળકો થાય આવો શબ્દ બોલે એ આપના માધ્યમથી ગુજરાતની ને રાજકોટની સારા ભારતની પ્રજા જોઈ શકે. રાજ્ય સરકારને સેવા સેતુના કાર્યક્રમમાં એટલે કે લોકોની સેવા માટેનો એક કાર્યક્રમ હતો. એ કાર્યક્રમમાં કોંગ્રેસના મિત્રો આવ્યા. જે પ્રકારે એના સંસ્કાર અને જે પ્રકારે એના વ્યવહાર કોંગ્રેસ હતાશ થઈ ગયો એ પ્રકારે ધનસુખ ભંડેરીની વિરુદ્ધમાં સૂત્રોચ્ચારો કર્યા છે. લોકોની સેવા કરવાની જગ્યાએ લોકોને સેવા મળતી સેવાને રોકવાનો પ્રયત્ન કર્યો કોંગ્રેસના મિત્રોએ. અને જે વરવું પ્રદર્શન સમાજના કોઈ સામાન્ય માણસ પણ ન કરે એવું પ્રદર્શન કરીને આજે જે વોર્ડ નંબર 2 ના સેવા સેતુ કાર્યક્રમમાં એ લોકો કર્યું છે. એક સુવિચાર છે કે શબ્દોનું ઉચ્ચારણ એવું કરવું જોઈએ જે ક્યારેક પાછા ન લેવા પડે. આ સુવિચારને ભાજપના એક નેતા મોડે સમજાશે અને જાહેરમાં માફી પણ માંગી છે. રાજકોટમાં નેતાજી પહેલા તો જોશમાં બફાટ નિવેદન આપી દે છે, જોકે વિરોધનો વંટોળિયો ઉભો થયા બાદ જાહેરમાં માફી પણ માંગે છે. એ પણ એકમાત્ર તેમને કરેલી ટિપ્પણી મુજબ. શું છે આ સમગ્ર અહેવાલ જુઓ અમારી ખાસ રજૂઆત ભંડેરીનો બાંગરો કોંગ્રેસ પક્ષ આખરો. રાજકોટના જસદણમાં ભાજપના નેતા ધનસુખ ભંડેરીએ સોનિયા ગાંધી પર અભદ્ર ટિપ્પણી કરતા વિવાદ સર્જાયો હતો. ભંડેરીએ પ્રિયંકાના નામની જગ્યાએ સોનિયા ગાંધીના નામનો ઉલ્લેખ કર્યો અને બાળક જન્મને લઈને અભદ્ર ટિપ્પણી કરી હતી, જેને લઈને કોંગ્રેસના કાર્યકરો રોષે ભરાયા અને ભંડેરીના નિવેદનનો ભારે વિરોધ કર્યો હતો, જેથી રાજકીય માહોલ પણ ગરમાયો હતો. રાજકોટની મુલાકાત બાદ ધનસુખ ભંડેરી આજ રોજ પોરબંદરમાં સરપંચોના સન્માન સમારોહમાં આવી રહ્યા હોવાની જાણ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓને થતા તેમણે ધનસુખ ભંડેરીની કારને રોકીને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને તેમની પાસે જાહેરમાં માફી પણ મંગાવી હતી. પહેલા ટિપ્પણી બાદ માફી માંગતા ભંડેરીએ જણાવ્યું હતું કે મારી એ સમયે જીભ લપસી ગઈ હતી, તેથી હું પ્રિયંકાની જગ્યાએ સોનિયા ગાંધી બોલી ગયો હતો, જેની હું માફી માંગુ છું. તો આવો હવે એ પણ જાણીએ કે શું કહ્યું હતું ભાજપના આગેવાન ધનસુખ ભંડેરીએ અને કેમ માંગવી પડી છે તેમને માફી. કોંગ્રેસના મિત્રો આપને સવાલ પૂછે અને કહેજો 60 વર્ષ સુધી તમે શું કર્યું? તમારા અનેક બળવાઓ રાજ કરીને ગયા. હજી ભાણિયાભાઈ જન્મે ત્યાં એને હિંચકા વગાડવા માંડ્યા કોંગ્રેસીજનો કે સોનિયાબેન ને જો સારું જણ આવે તો એને કઈક ગાદી આપી તો હવે રાહુલભાઈ માં કઈ રહ્યું નથી. હા, પ્રિયંકાબેન માં તો આ સ્થિતિ છે દેશની કોંગ્રેસની. જનતા પાર્ટીના આગેવાન તરીકે કોંગ્રેસના મિત્રોને દુઃખ લાગ્યું હોય, હું પણ તમારી જેમ કાર્યકર્તામાંથી જ આવ્યો છું અને સંપૂર્ણપણે મને રાજકોટની ગુજરાતના સૌરાષ્ટ્રના કોંગ્રેસના મિત્રો ઓળખે છે. મારી કાયમ પોઝિટિવ રાજનીતિ રહી છે. ક્યારેય ક્યાંય કોઈને વિખવાદ કરીને કોઈને ગાળો દઈને એ રાજનીતિમાં માનતો નથી. ત્યારે સંપૂર્ણપણે મેં ગઈકાલે દિલગીરી વ્યક્ત કરીને માફી માંગી લીધી છે. આજે પણ તમને લાગતું હોય તો હું સંપૂર્ણપણે તમારી વાતને વળગી. પહેલા જાહેરમાં ટિપ્પણી તે બાદ માફી માંગતા કોંગ્રેસે પોતાનો આક્રમક અંદાજ શાંત કર્યો છે. જો કે ભંડેરીને આંગળી ચિંતા જણાવ્યું છે કે તમે જે ભાષા વાપરી રહ્યા છો તે શું તમને આરએસએસ તરફથી મળી છે કે પછી તમારી ઘરથુથી છે. જાહેર નિવેદનમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કક્ષાના કહી શકાય એવા એ આગેવાન ધનસુખભાઈ ભંડેરીએ જસદણ ખાતે એક જાહેર સભામાં ઓલ ઇન્ડિયા નેશનલ કોંગ્રેસના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી વિશે અભદ્ર કહી શકાય એવી ટિપ્પણીઓ કરી, જેની સામે અમારા કોંગ્રેસ અને સમગ્ર દેશની કોંગ્રેસનો વિરોધ છે. આજે ધનસુખભાઈ ભંડેરી જ્યારે પોરબંદર આવ્યા હતા ત્યારે અમે એમને રોકી અને અમને આ અંગે ખુલાસો માંગ્યો, ત્યારે એમણે બધાની વચ્ચે જાહેરમાં પોતાનાથી ભૂલથી એવું બોલાઈ ગયું છે એ પ્રકારે માફી માંગી છે
અને અમે એમને એક જ સવાલ કર્યો કે તમને આવા સંસ્કારો ક્યાં તમારે રાજકીય પક્ષ આપે છે કે તમારા અંગત સંસ્કારો આવા છે કે તમે એક દેશના મહિલા વિશે કે જે સમગ્ર એક પક્ષનું પ્રતિનિધિત્વ કરે છે, એક વિધવાની જિંદગી જીવે છે અને એક માજી વડાપ્રધાનના પત્ની છે, એના વિશે તમે આવા અભદ્ર ટિપ્પણીઓ કરો છો તો આવા સંસ્કાર તમને કોણ આપે છે? તો તેમણે કીધું કે ના, આ મારી અંગત ભૂલ છે અને એના વિશે એમણે માફી માંગેલી. ઉલ્લેખનીય છે કે ચૂંટણી ટાણે આવા નિવેદનો રાજકીય પક્ષો તરફથી બહાર આવતા જ હોય છે. જો કે કોઈ સ્ત્રીને ટાર્ગેટ કરીને આવી ટિપ્પણીઓ આપી તે અયોગ્ય વાત છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. નોટબંધીના નિર્ણય બાદ આરબીઆઈ દ્વારા દરેક બેંક ખાતાઓમાંથી પૈસા ઉપાડવાની એક મર્યાદા નક્કી કરી છે. પરંતુ બેંકો પાસે પૂરતા પ્રમાણમાં નવી નોટો ન હોવાથી શહેરોની સાથે સાથે ગ્રામીણ પ્રજાની હાલત દિવસે ને દિવસે કફોડી થઈ રહી છે. અને બેંકોમાંથી પૈસા ન મળતા લોકો વિરોધ કરવા પર ઉતરી આવ્યા છે. આ તરફ પોરબંદર મોઢવાડા ગામે ખેડૂતોએ બેંક ઓફ ઇન્ડિયાની બેંકને તાળાબંધી કરી હતી. બીજી તરફ જામનગરની સૌરાષ્ટ્ર બેંકમાં ખાતેદારોએ હોબાળો મચાવ્યો હતો. અહીંયા ખીમાણા ગામે દેના બેંકમાં રૂપિયા ન મળતા ખેડૂતોએ રસ્તા પર ઉતરી ચક્કાજામ કર્યો હતો. જામનગર શહેર જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલી યોજાઈ હતી. બનાસકાંઠાના ખીમાણા ગામે નોટબંધી બાદ હોબાળાના દ્રશ્યો જોવા મળ્યા. ખીમાણા ગામે દેના બેંકમાં રૂપિયા ન મળતા ખેડૂતોએ વિરોધ કર્યો. ખેડૂતોએ રસ્તા પર ઉતરી ચક્કાજામ કર્યો હતો. આ ઉપરાંત બેંક વિરોધી સૂત્રોચ્ચાર કરી હંગામો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે નોટબંધી બાદ ખેડૂતોની પરેશાની યથાવત રહી છે. એક તરફ આરબીઆઈ તરફથી પૂરતા નાણાં ન મળવાથી બેંકને પૂરતો જથ્થો મળતો નથી, જેના પર ખેડૂતોએ વિરોધ પ્રદર્શિત કર્યો છે. નોટબંધીના નિર્ણય બાદ આરબીઆઈ દ્વારા દરેક બેંક ખાતાઓમાંથી પૈસા ઉપાડવાની એક મર્યાદા નક્કી કરી છે. પરંતુ બેંકો પાસે પૂરતા પ્રમાણમાં નવી નોટો ના હોવાથી શહેરોની સાથે ગ્રામીણ પ્રજાની હાલત દિવસે ને દિવસે કફોડી થઈ રહી છે અને બેંકોમાંથી પૈસા ન મળતા લોકો વિરોધ કરવા પર ઉતરી આવ્યા છે. ત્યારે જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના ઈટાળા ગામે આવેલી સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાંથી અપૂરતા નાણાં મળતા રોષે ભરાયેલા આસપાસના 6 જેટલા ગામના ગ્રામજનોએ ધ્રોળ એસટી ડેપો નજીક સતત 1 કલાક સુધી ચક્કાજામ કરી અને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જોકે બાદમાં પોલીસે આવીને દરમિયાનગીરી કરતા ચક્કાજામ પૂર્ણ થયો હતો અને વાહન વ્યવહાર પૂર્વવત બન્યો હતો. બનાસકાંઠામાં આવેલી બેંક ઓફ બરોડાના કેશિયરે એક ખાતેદારના રોકડા સિક્કાઓ લેવાનો ઇનકાર કરતા ખાતેદારે કેશિયરનું સ્ટિંગ ઓપરેશન કર્યું છે, જેમાં કેશિયર સ્પષ્ટ કહી રહ્યો છે કે આ સિક્કા સામે નહીં લઈ શકીએ અને અમારી સ્થિતિને સમજો. ઉલ્લેખનીય છે કે ખાતેદાર બેંકમાં કુલ રૂપિયા 6200 લઈને આવ્યો અને 10 કુલ સિક્કા તેની પાસે 91 હતા, એટલે કે 910 રૂપિયા લેવાની કેશિયરે ના પાડતા ખાતેદારે કેશિયરનું સ્ટિંગ ઓપરેશન કર્યું હતું. બેંકની હદ સામે ખાતેદાર તો 910 રૂપિયા ભર્યા વગર પાછો ફર્યો હતો. જો કે બેંક અને આરબીઆઈ સામે એ સવાલ ઉભા થયા છે કે જે સિક્કાઓ તે બહાર પાડે છે તે ખાતેદારો પાસેથી કેમ નથી સ્વીકારતા. નોટબંધી પર કોંગ્રેસનો વિરોધ યથાવત છે. આજે સુરત અને તાપી જિલ્લાની કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓ વ્યારા ખાતે થાળી વેલણ વગાડીને વિશાળ રેલી કાઢી અને પીએમ મોદીને હિટલર ગણાવીને સૂત્રોચ્ચાર કર્યા. કોંગ્રેસની મહિલા કાર્યકરોએ આક્ષેપ કર્યો કે નોટબંધીને 60 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં મુશ્કેલી ઓછી નથી થઈ. મહિલાઓને ખૂબ વેઠવાનો વારો આવ્યો છે. કોંગ્રેસની માંગ છે કે પોતાની રોજીરોટી ગુમાવનારી બીપીએલ પરિવારની મહિલાઓના ખાતામાં સરકારે 25,000 રૂપિયા જમા કરાવે. મોદી સરકારે પહેલી ધાપ એ મહિલાઓના પૈસા પર મારી અને જબરજસ્તી એમના પૈસા બેંકમાં જમા કરાવ્યા. બેંકમાં તો જમા કરાવ્યા પણ પછી એમને એટીએમ દ્વારા કે બેંકમાં લાઈનમાં ઊભા રાખીને પણ પૈસા નહીં આપીને એમના આખા ઘર વ્યવહારને ખોરવી નાખ્યો હતો. એના કારણે મહિલાઓ આજે ઉગ્ર બની છે, નારાજ પણ થઈ છે અને એના આક્રોશ રૂપે આજની અમારી આ રેલી હતી અને અમે માગણી કરી. હાથીજર બર્ડ ફ્લૂના કેસમાં વીટીવીના અહેવાલની અસર જોવા મળી છે. જી હા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મરેલા પશુઓને ઉઠાવવાની કામગીરી હાથ ધરી છે. મહત્વપૂર્ણ છે કે હાથીજરમાં બર્ડ ફ્લૂના મામલાની ગંભીર સ્થિતિને વીટીવી સતત કાર્યરત રહ્યું હતું અને કોર્પોરેશનના અધિકારીની ઢીલ નીતિની કામગીરી વીટીવીએ બતાવી હતી, જેને લઈને મરેલા પશુઓને ઉઠાવવાની કામગીરી હાથ ધરાઈ છે. હાથીજરમાં આવેલા આશા ફાઉન્ડેશનમાં બર્ડ ફ્લૂને મામલે આજે 5મા દિવસે પણ
વિવાદ યથાવત રહ્યો છે. જેવી રીતે આપ જોઈ રહ્યા છો કે જે પશુ પક્ષીઓ જે મરેલા જે અહીંયા છે આશા ફાઉન્ડેશનની અંદર જ રાખવામાં આવેલા હતા, આ જે રિપોર્ટ જે આખો રિપોર્ટ છે, કેટલા પશુઓ મરી ચૂક્યા હતા, કેટલા લોકો આનાથી ઇફેક્ટેડ થઈ રહ્યા હતા, તેનો VTV થોડા સમય પહેલા જ તે જ્યારે છે આખો અહેવાલ રજૂ કરેલો. આ અહેવાલના પગલે આજે તંત્રની ટીમ જે છે તે દોડતી આવી ચૂકી હતી અને જે આ આખી તંત્રના જે અધિકારીઓ છે તેઓ પણ દોડતા આવ્યા હતા અને જે મરેલા જે પશુઓ છે તેને અહીંથી હટાવવાની કામગીરી હાલ ચાલુ કરી દેવામાં આવી છે. ત્યારે જે આજે સવાલો ઘણા બધા ઉત્પન્ન થાય છે કે છેલ્લા 4 દિવસથી જે આ મરેલા પશુઓ હતા તેને હજુ હટાવવાની કાર્યવાહી કેમ કરવામાં ના આવી. ત્યારે જે અત્યારે ઉચ્ચ અધિકારીઓ અહીં આવી ચૂક્યા છે અને ટૂંક જ સમયમાં જે મરેલા કૂતરા તેમજ બકરીઓ તેમજ ગાયોને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. કેમેરામેન હસમુખ વાડેર સાથે મેહુલ દુધરેજિયા, VTV, હાથીજણ. હાથીજણ બર્ડ ફ્લૂના કેસમાં તંત્રએ કાર્યવાહીનો ધમધમાટ આદરી દીધો છે. આશા ફાઉન્ડેશને કોર્ડન કરીને તેનું ફેન્સિંગ કરી દેવામાં આવ્યું છે. તંત્રનો હેતુ છે કે પશુઓ અને માણસો સંસ્થા સુધી ન પહોંચે. સંસ્થાની ચારે બાજુ વાંસ બાંધીને તેને કોર્ડન કરી દેવામાં આવ્યું છે. એવી પણ વાત સામે આવી છે કે ગામમાંથી કેટલાક લોકોએ હિજરત પણ કરી છે. પાલનપુરની સિવિલ હોસ્પિટલના સરકારી એમ્બ્યુલન્સના ડ્રાઈવરને બર્ડ ફ્લૂ થયાની આશંકા ઉઠી છે. ડ્રાઈવર પાલનપુર સિવિલમાં સારવાર હેઠળ છે. મુરગીનું મીટ ખાધા બાદ પીડિતની તબિયત લથડતા સારવાર માટે ખસેડાયો હતો અને મામલો સામે આવ્યો હતો. 6 તારીખના રોજ પીડિત ડ્રાઈવર જે ઘાસુરાય નદાસન નજીકના કોઈ ધાબા પર મુરગીનું મીટ ખાધું હતું અને ત્યારબાદ તેના પીડિતના ગળામાં તકલીફ ચાલુ થઈ હતી. આ ડ્રાઈવરના બ્લડના સેમ્પલ લઈ પૂના લેબમાં મોકલાશે. ત્યારબાદ સાચી પરિસ્થિતિ સામે આવશે. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાંથી 16 વર્ષના કિશોરનું ધડ વગરનું માથું મળી આવતા ચકચાર મચી જવા પામી છે. માત્ર માથું જ મળી આવતા આસપાસના વિસ્તારમાં ગભરાટનો માહોલ ફેલાયો હતો. જે બાદ સ્થાનિકોએ સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે. અચાનક થયેલી નોટબંધીની સીધી અસર લોકોના ધંધા રોજગાર પર પડી છે. તે વાત નકારી શકાય તેમ નથી. નાણાંની તંગીને લઈને લોકોએ ખરીદી પર કાપ મૂક્યો છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં આવેલા સાંખેડાના ફર્નિચર બજારની હાલત પણ કફોડી બની ગઈ છે. છોટાઉદેપુર જિલ્લાના સંખેડામાં આવેલો ફર્નિચર ગૃહ ઉદ્યોગ વિશ્વવિખ્યાત છે. દેશ વિદેશના વેપારીઓ પણ અહીં બનાવેલ ફર્નિચરને મેળવવા મહિનાઓ પહેલા ઓર્ડર આપતા હોય છે. પણ આજે પરિસ્થિતિ એવી છે કે નોટબંધી પહેલા ઓર્ડરોને પહોંચી વળવા બનાવાયેલો તેમનો માલ આજે તેમના ગોડાઉનમાં જ પડી રહ્યો છે. સંખેડામાં રહેતા 140 કુટુંબો આ ધંધામાં પરોવાયેલા છે. પરંપરાગત ધંધાને જાળવી રાખવા આ પરિવારના લોકો આ ધંધા સિવાય કોઈ બીજો ધંધો કરતા નથી. અહીંના વેપારીઓની વાત માનીએ તો નોટબંધી બાદ તેમનો ધંધો બિલકુલ ઠપ થઈ ગયો છે. પર જ જીવે છે. સંખેડા ગામમાં બીજો કોઈ ઉદ્યોગ નથી કે કંઈ નથી અને અમારા ઉદ્યોગમાં હાલમાં ખૂબ તકલીફ પડે છે. જ્યારથી આ નોટો બંધ થઈ છે ત્યારથી સંખેડામાં એક પણ ગ્રાહક કોઈ દુકાને આવતું નથી. મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. સાંસદ કેસી પટેલને ખુલ્લી ધમકી મળી છે. જી હા, વલસાડમાં સાંસદ કેસી પટેલની ખુલ્લી ધમકી. વાયબ્રન્ટ સમિટ પછી અધિકારીઓને સીધા કરાશે. કેસી પટેલે જે ધમકી આપી છે સ્પષ્ટ કહી દીધું છે તેમને રાત્રે 12 વાગે પણ અધિકારીઓની ખેલ લેવાશે. કેસી પટેલે ખુલ્લી ધમકી આપી છે. ભાજપના કાર્યકરોની ખોટી ફરિયાદનો પણ નિકાલ કરવો પડશે તેવું કેસી પટેલનું કહેવું છે. સાંસદ પટેલ બોલવામાં ભાન ભૂલ્યા અને ખુલ્લી ધમકી આપી દીધી. ભાજપના સાંસદની દાદાગીરી સામે આવી છે. સાંસદ કેસી પટેલની ખુલ્લી ધમકી, જેમાં તેમણે સ્પષ્ટ કરી દીધું છે તમામે તમામ ભાજપના આગેવાનોને લઈને વાયબ્રન્ટ સમિટ પછી અધિકારીઓને સીધા કરવામાં આવશે. કેસી પટેલની આ ખુલ્લી ધમકી રાત્રે 12 વાગે પણ અધિકારીઓની ખેલ લેવાશે, આવું કેસી પટેલે ધમકી આપી છે. તો સાથે સાથે ભાજપના કાર્યકરોની ખોટી ફરિયાદોનો પણ નિકાલ લેવાની તેમણે વાત કરી છે. સાંસદ પટેલ સ્પષ્ટ રીતે કહી શકાય કે બોલવામાં ભાન ભૂલ્યા છે. ભાજપના સાંસદની દાદાગીરી
સામે આવી છે. ના, એ તો અમારા જિલ્લામાં છે, એ તો અમે એનો ખબર લેશું ભાઈ, સમજ્યા ને? એમાં તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં મળે. કરવું પડશે એ લોકોએ, સમજ્યા ને? તો કરશે ને તો અમે ઠેકાણે પાડીશું ને, મેં કીધું ને, એ તો અમે અઠવાડિયામાં હવે ઠેકાણે પાડી દઈશું. ના, એ તો અમારા જિલ્લામાં છે, એ તો અમે એનો ખબર લેશું ભાઈ, સમજ્યા ને? એમાં તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં મળે. કરવું પડશે એ લોકોએ, સમજ્યા ને? તો કરશે ને તો અમે ઠેકાણે પાડીશું ને, મેં કીધું ને, એ તો અમે અઠવાડિયામાં હવે ઠેકાણે પાડી દઈશું. અમારા જિલ્લામાં છે, એ તો અમે એનો ખબર લેશું ભાઈ, સમજ્યા ને? એમાં તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં મળે. કરવું પડશે એ લોકોએ, સમજ્યા ને? તો કરશે ને તો અમે ઠેકાણે પાડીશું ને, મેં કીધું ને, એ તો અમે અઠવાડિયામાં હવે ઠેકાણે પાડી દઈશું. તો સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો VTV ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.